હેલો મિત્રો, હું આજે દાતા રોડ ઉપર જુનાગઢ મુરલીધર માધ્યમિક શાળાએ આવ્યો છું અને અત્યારે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે. તો આપણે સર પાસેથી થોડુંક મંતવ્ય જાણીએ. અને સર, તમારું શું મંતવ્ય છે બોર્ડની પરીક્ષા વિશે? બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે. આજે પહેલો દિવસ છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓ પોતાની આખા વર્ષની મહેનતને લઈને થનગની રહ્યા છે. તેઓમાં ઉત્સાહ જણાય છે અને વિદ્યાર્થીઓને અમે આ માટે આવકારીએ છીએ. આ ઉપરાંત આજના પેપરથી વિદ્યાર્થીઓ છે એ ખૂબ જ ખુશ રહે એવું સરળ પેપર હશે એવું વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જાણે દેખાઈ રહ્યું છે. બોર્ડની પરીક્ષાનો પહેલો દિવસ છે એટલે સહેજે સુપરવાઇઝર શ્રી, સંચાલક અને વિદ્યાર્થીઓને પણ થોડુંક અચરજ હોય, આજનો દિવસ કેવો જશે, કેવું પેપર હશે, વિદ્યાર્થીઓ કેવી રીતે લખશે, કેટલા માર્ક્સ આવશે. આમ જોઈએ તો દર વર્ષે સરળ પેપર હોય છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારી શ્રમના કારણે, પરિશ્રમના હિસાબે ખૂબ જ સારી મહેનત કરી હોય છે અને સારું રિઝલ્ટ દર વર્ષે ઉચ્ચતમ રિઝલ્ટ આવતું હોય છે. અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓની આ મહેનત લેખે લાગે અને ખૂબ જ સારું પરિણામ આવે એવી બધા શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો છે તે આશા સેવી રહ્યા છે. ત્યારે આજનો પહેલો દિવસ છે, ત્યારે ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળ ઉપર પરીક્ષા આપવા માટે આગોતરા આવી ગયા છે. 3 વાગ્યાનો ટાઈમ હોવા છતાં પણ 1 વાગ્યાથી પરીક્ષા સ્થળ ઉપર એવો આવી ગયા છે, જે તેમની આતુરતા આપણને દર્શાવે છે. આ ઉપરાંત અમારો સ્ટાફ પણ આ પરીક્ષા ખૂબ જ સારી રીતે લેવાય એ માટે સજ્જ થઈ ગયો છે. અમારું બિલ્ડિંગ પણ છેલ્લા 3 દિવસથી આ પરીક્ષાની સફળતા માટે અથવા તો સરળતાથી પરીક્ષા લઈ શકાય, વિદ્યાર્થીઓને કોઈ આંચ ના આવે અને વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે, સારા વાતાવરણમાં શાંતિમય રીતે પરીક્ષા આપી શકે એના માટે અમારો સ્ટાફ પણ ખૂબ જ ખડે પગે રહીને સતત સવારના 9 થી સાંજના 7 સુધી છેલ્લા 3 દિવસથી કામ કરી રહ્યો છે, જેનો મને ખૂબ જ આનંદ છે.